છે, પહેલું સુખ તે જાતે નર્યા. મેં આજે ઘણી બધી વસ્તુઓમાં જોયું છે કે લોકો બીજું બધું જ કરે છે. પહેલા પૈસા કમાય, ખૂબ પૈસા કમાય, પોતાની તબિયત બગાડીને પૈસા કમાય અને પછી એ જ પૈસા ખર્ચીને તબિયત કમાવા જાય કે હવે તો આ થઈ ગયું છે, હવે ડાયાબિટીસ આવી ગયો છે, હવે આ છે, હવે હું આ ઇન્જેક્શન લઉં, આ થેરેપી કરાવું, સ્ટેમ સેલ લઉં, ઓલું કરું, પેલું કરું. આપણે ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે ધનતેરસ નામનો એક તહેવાર જે દિવાળીમાં રાખ્યો ને, આ સુખના સરનામાને સમજવા માટેની સિક્વન્સ હતી આખી. ધનતેરસમાં ધનનો કુંભ નહોતો, કારણ કે એ તો લક્ષ્મી પૂજનમાં હતો. તમે જો ભારત સરકારના આયુષ મંત્રાલયની છેલ્લા 4-5 વર્ષથી થતી જાહેરાતો જોતા હો ધનતેરસે, તો મોદી સાહેબે હવે એક જાહેરાતો શરૂ કરાવી છે કે ધન્વંતરી પૂજનનો દિવસ છે. ધન્વંતરી એટલે આરોગ્ય, ધનતેરસ મીન્સ ફિટનેસ. લક્ષ્મી તો ભોગવી શકશો, કાલિકા જેવા પરાક્રમ તો કરી શકશો, વાક બારસની સરસ્વતી તો તમારામાં આવશે જો તમારું તબિયત શરીર સારી મળશે.